આગળના લેક્ચરમાં આપણે પ્રક્રિયા વેગ વિશે અભ્યાસ કર્યો હતો. આ પ્રક્રિયા વેગને જો હજી સુધી આપણે જોયો નથી તો એ લેક્ચર ખાસ જોવો, અને જો તેની અંદર ખબર નથી પડતી તો તેના વિશેના અમુક ઉદાહરણો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવાના છીએ કે જેનાથી પ્રક્રિયા વેગ વિશેની જે આપની સમજ છે આપની સમજ એ ખૂબ જ અને સારામાં સારી રીતે ક્લિયર થઈ શકે. કેમ કે આના લગતા એમસીક્યુ એ ગુજસેટ ની અંદર પણ ઘણી બધી વખત પૂછાયેલા હોય છે. તો આપણે સૌપ્રથમ આ વેગને એક સ્ટાન્ડર્ડ સમીકરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે આપણી પાસે એક પ્રક્રિયા છે a + b, it gives c + d. ધારો કે આપણી પાસે કોઈ એક આવી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયાનો વેગ લખવો છે, તો વેગ માત્ર આગળના લેક્ચરમાં સમજેલી વ્યાખ્યાને ફરી એક વખત સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે આપણે આગળના લેક્ચરમાં એવું સમજ્યા હતા કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સમયની સાપેક્ષે ઘટાડાના કહેવાય, અથવા નિપજની સાંદ્રતાના સમયની સાપેક્ષે વધારાને કહેવામાં આવતું હોય છે. હવે તેના આધારિત જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા લઈએ છીએ દાખલા તરીકે પ્રક્રિયક આપણી પાસે 2 છે, તો -d/dt એટલે કે સમયની સાપેક્ષે પ્રક્રિયક એ આમાં જેટલો ઘટાડો થાય આટલો જ ઘટાડો એ નિપજમાં બીજા પ્રક્રિયકમાં પણ થતો હોય તો આ રીતે તેને લખવામાં આવે છે. અને અહીંયા જે ઘટાડો છે આટલો જ વેગ, આપણે અહીંયા વેગની ચર્ચા કરીએ છીએ એટલે આટલો જ વેગ એ નિપજની સાંદ્રતામાં વધારો હોય સમયની સાપેક્ષે, અને આટલો જ નિપજની સાંદ્રતા બીજી જે નિપજ છે આ નિપજની સાંદ્રતામાં પણ વધારો હોય. એટલે કહેવાનો મતલબ એકદમ સિમ્પલ રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો. સમયની સાપેક્ષ એટલે d/dt અને પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક છે એટલે માઈનસ લખવાનું બંનેમાં, અને નિપજ હોય તો બંનેમાં પ્લસ. જ્યારે વેગના આધારિત દાખલા પૂછાતા હોય એવા સમયે બધા લખવાની જરૂર નથી હોતી. જેની સાંદ્રતા આપી હોય આના આધારે જ શોધી શકાય. આ માત્ર આપણે અહીંયા આ પ્રકારની રીતને સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કે અહીંયા લખીએ આપણે આવું જ એક ઉદાહરણ, પરંતુ આની અંદર આપણે મોલની સંખ્યા ઉમેરીએ છીએ. એટલે કે સંતુલન સમયે આ જે પ્રક્રિયા જે છે આ પ્રક્રિયાની અંદર આપવામાં આવેલા મોલની સંખ્યા કેટલી હોઈ શકે, તો અહીંયા દર્શાવ્યા પ્રમાણે ધારો કે સંતુલન સમયે a ના મોલની સંખ્યા a, b ના મોલની સંખ્યા b, c ના મોલની સંખ્યા c છે અને d ના મોલની સંખ્યા d છે. જો આના માટે આપણે અહીંયા પ્રક્રિયા વેગ લખવાનો છે, એટલે કે આના આધારિત પ્રક્રિયા વેગ લખવાનો છે, તો શું આમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય છે? અને થાય છે તો કયા પ્રકારનો થાય છે તેને લખવાનો અહીંયા પ્રયત્ન કરીએ. જેમ કે અહીંયા આપણી પાસે a માટે લખવું છે તો અહીંયા આપણે લખતા હતા -d/dt a. અહીંયા યાદ રાખવું એ જરૂરી છે કે જ્યારે કોઈ પણ પ્રક્રિયામાં અહીંયા આગળ એક a આપવામાં આવે કે કોઈ એક સંખ્યા આપવામાં આવતી હોય સંતુલન સમયની, તો તેને 1/છેદમાં લખવી. તેને ક્યાં લખવી? 1/છેદમાં. એટલે આટલો ફેરફાર થાય છે. જેમ કે અહીંયા આપ જોઈ શકો તો એ પ્રમાણે -d/dt b થાય છે, તો અહીંયા 1/b લખવું બરાબર d/dt અને c. અહીંયા માઈનસ નથી એટલા માટે અહીંયા માત્ર 1/c લખવામાં આવશે. ત્યારબાદ અહીંયા આપણે લખીએ છીએ d/dt d અને 1/d. તો આ રીતે સંતુલન સમયે જે કંઈ પણ મોલ આપવામાં આવેલા છે આ મોલને હંમેશના માટે 1/છેદમાં લખવામાં આવતો હોય છે. તો આ રીતે કોઈ પણ પ્રક્રિયા હોય આ પ્રક્રિયાનો આપણે પ્રક્રિયા વેગ એ આ સિમ્પલ અને સાદી પદ્ધતિ દ્વારા સમજાવી શકતા હોઈએ છીએ. ધારો કે અહીંયા કોઈ એક સમીકરણ લઈએ છીએ. આપણી પાસે એક સમીકરણ છે h2 + i2, it gives 2hi. હવે આપણી પાસે આ પ્રકારનું સમીકરણ છે. જો આ સમીકરણનો પ્રક્રિયા વેગ દર્શાવવો હોય તો વેગ કેટલો હોઈ શકે તે વેગ વિશે લખીએ તો અહીંયા લખી શકાય પ્રક્રિયકની સાંદ્રતામાં સમયની સાપેક્ષે થતો ઘટાડો. અહીંયા ચોરસ કૌંસ એટલા માટે છે કે તે સાંદ્રતા દર્શાવે છે. અહીંયા પણ ચોરસ કૌંસ દર્શાવી શકાય,
પણ સ્ટાન્ડર્ડ હતું એટલા માટે અહીંયા લખ્યું નથી, પણ અહીંયા લખવું પણ આમ જોઈએ તો ફરજિયાત જ છે, પણ અહીંયા તેનો ઉલ્લેખ કરીએ છીએ -d/dt H2 બરાબર -d/dt I2, એટલે કે જે કે પણ પ્રક્રિયકો છે આ પ્રક્રિયકોની સાંદ્રતામાં સમયની સાપેક્ષે ઘટાડો દર્શાવવો પડે, અને આપણી પાસે જે નિપજ છે આનો સમયની સાપેક્ષે વધારો દર્શાવવો પડે. પણ આમાં યાદ રાખવું કે અહીંયા આપણી પાસે સંતુલન સમયે HI ની આગળ 2 એટલે કે 2 મોલ છૂટા પડે છે, જેથી 1/2 લખવું ફરજિયાત છે. તો આ રીતે આપણે કોઈ પણ પ્રક્રિયા હોય તેનો વેગ લખી શકીએ. હજી એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જેમ કે આપણી પાસે છે N2 + 3H2 it gives 2NH3. આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાનો જો આપણે પ્રક્રિયા વેગ લખવો હોય તો આ જ રીતે લખી શકાય છે -d/dt N2 બરાબર. અહીંયા આપ સમજી શકો તે પ્રમાણે અહીંયા આગળ 3 લખવામાં આવ્યા છે, જેને છેદમાં લખવામાં આવશે એટલે 1/3 d/dt H2 બરાબર 1/2 d/dt NH3. તો આ રીતે આપણે પ્રક્રિયાના વેગ લખી શકતા હોઈએ. તો આ પદ્ધતિ એકદમ સરળ છે. ઘણી વખત એવું કરવામાં આવતું હોય છે કે આજે અહીંયા છેદમાં લખેલા છે, ગુસ્સેટ ની અંદર આવી પરીક્ષાઓમાં અથવા તો નીટ જેવી પરીક્ષામાં આ છેદ હટાવવામાં આવતા હોય તો તે કઈ રીતે હટે તે હટાવવા માટેની એકદમ સિમ્પલ અને સરળ પદ્ધતિ છે, જેનો લસા લેવામાં આવે તો આ બંનેનો લસા 6 થાય, જેથી આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને આ મુજબ આપણે પણ લખી શકતા હોઈએ છીએ d/dt N2 -2 d/dt H2 is equal to 3 d/dt NH3. લસાઅની ગણતરી કઈ રીતે કરવી જે આપણે ધોરણ 10 પહેલા જ શીખી ગયા છે. આમ તો જોવા જઈએ તો 6-7 ની અંદર શીખી ગયા હોય, છતાં એકવાર 6 હતા તો અહીંયા 6 વડે ગુણ્યા 3 હતા, 2 વડે ગુણ્યા 2 હતા, 3 વડે ગુણ્યા. તો આ રીતે આપણે આ લસાઅના આધારે પણ એટલે આવા MCQ પણ પૂછાઈ શકતા હોય છે. તો યાદ રાખવું આ એકદમ સરળતાથી સમજી શકાતું હોય છે. તો આ રીતે આપ સૌએ પણ આવું જ કંઈક કામ કરવાનું છે. આપની પાસે આવા 10 ઓછામાં ઓછા 10 ઉદાહરણો શોધવાના છે, અને આ 10 ઉદાહરણો જે છે આ 10 ઉદાહરણોના પ્રક્રિયા વેગ લખવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ જે લખેલા પ્રક્રિયા વેગ છે આ પ્રક્રિયા વેગને આપ સૌએ મને પર્સનલમાં મોકલવાના છે, જેનાથી ખબર પડી શકે કે આપે જે લખ્યા છે તે પ્રક્રિયા વેગ સાચા છે કે ખોટા. ત્યારબાદ હવે આપણે આગળ મળવાના છીએ વેગ નિયમન સાથે.